જય માતાજી મિત્રો, આ છે આપણા બે કલેજા જે આપણે હારે દોય કાયમ વિડીયો ઉતારવા માટે. તો મહિપતભાઈ બે શબ્દ કહેશે, સાંભળજો. તો મિત્રો આજની વ્લોગની શરૂઆત આપણા કલેજાએ જ કરી છે અને આપણી સાથે પણ આપણો બીજો કલેજો પણ આવી ગયો છે. તો આજે આપણે આવી ગયા છીએ તરણેતરના મેદાનથી આગળ થોડા ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ત્યાં, અને અહીંયા કારણે ક્રિકેટનો નજારો તમને બતાવું. ક્રિકેટ ઘડીક આપણે જોવાની છે, પછી આપણે જવાનું છે તરણેતરના ત્રિનેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા. મિત્રો આ બે ટીમ છે જોરદારની, બે એવા બધા એવા બલ્લેબાજ છે ને, સકા ઉપર સકા મારે જ છે. જોવાની એવી મજા આવે ને વાત જ ન પૂછો. તમે આવજો, લાઈક કરો. તો મિત્રો તમને અહીંનું ગ્રાઉન્ડ બતાવી દઉં અને અહીંનો વ્યૂ પણ બતાવી દઉં. આપણે હવે અંદર થઈ જઈશું બ્રહ્માને લઈને ત્રિનેશ્વર મહાદેવના મંદિરમાં, ત્યાં આપણે જઈને. તો મિત્રો આ છે આપણા માનધાતાની ઈષ્ટ દેવતા કોળી સમાજના માનધાતાની જગ્યા, અને અહીંયા કણે છે આપણે ત્રિનેશ્વર મહાદેવનું મંદિર. અહીંયા એન્ટ્રન્સની સાથે જ ગેટે કંઈક આવું છે મિત્રો. તો હું ને મારો કલેજો બે આવી ગયા છીએ ત્રિનેશ્વર મહાદેવના મંદિરે, જ્યાં તરણેતર મેળો ભરાઈને દૂર દૂરથી લોકો આવે છે. અંદરની સાથે જાતા જ મિત્રો આવો કંઈક વ્યૂ છે, તમને બતાવું મિત્રો, તમે જોઈ શકો છો. આ જગ્યાએ મિત્રો તરણેતરના મંદિરનો કુંડ છે, આવું કંઈક મંદિર છે. ત્રિનેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી લો મિત્રો, બતાવું. આવું કંઈક મિત્રો મંદિર છે, અને અહીંયા કણે આ પવિત્ર કુંડ તરીકે ઓળખાય છે મિત્રો. અહીંયા ઘણા બધા પિતૃ શ્રાદ્ધને માટે આવતા હોય છે મિત્રો. તો આવા કંઈક મંદિરનો વ્યૂ છે. અહીંયા કણે નીચે જતા મિત્રો સીડી છે, અને સીડી દ્વારા આપણે મંદિરે જવાનું હોય છે. આ કુંડ મિત્રો કંઈક એવો છે જ્યાં પિતૃ શ્રાદ્ધ માટે લોકો આવે છે દૂર દૂરથી મિત્રો. આ મંદિરે તમે દર્શન કરવા આવતા હશો. અહીંયા કણે પાછળની સાઈડ માણા કંઈક એવું ગાયનું ઓલું છે, એને હોરું નીકળવાનું, એટલે એમ કહેવામાં આવે છે કે બધા પાપ ધોઈ જાય મિત્રો. તો તમને બતાવું કે કઈ જગ્યાએ એ વસ્તુ ગળકવાની છે જ્યાં બધા પાપ ધોઈ જાય, એવું કંઈક માન્યતા છે મિત્રો. આ જગ્યાએ મિત્રો આપણે આના હોરા નીકળે એટલે બધા પાપ ધોઈ જાય એવું કંઈક છે. તો આપણે ગિરાજભાઈને બતાવીએ મિત્રો કે આના સોહરા આ ભાયરા હોરા નીકળીને એમના પાપ ધોવે મિત્રો. તો મિત્રો મારો કલેજો હશે ને મિત્રો, આ વ્લોગમાં નક્કી થઈ જશે. તો એ પાપ ધોવા માટે આ તમને બતાવવાની માટે એ અંદર ઉતરી જાય છે મિત્રો. તો જા મારો કલેજો હોય ને તો ખરેખર જશે. અહીંથી જ જવાનું હોય ને સામે પાપ ધોઈને બહાર નીકળી જવાનું. તો મિત્રો આપણો કલેજો આની અંદર એન્ટર થાય, પગે લાગીને જાય છે મિત્રો, તમે જોઈ શકો છો. હવે આગળથી તમને હું બતાવું મિત્રો જલ્દીથી. આવું કંઈક ઓલું છે, અને આપણો કલેજો પાપ ધોઈને બહાર નીકળી રહ્યો છે, તમે જોઈ શકો છો. આવી રીતના પાપ કર્યા હોય એટલે આમાં ભી તો પડે, પણ મિત્રો બહાર આવે એટલે પાપ ધોઈ જાય છે. તો આપણા કલેજાએ અહીંયા કણે પાપ ધોઈ નાખ્યા છે. આ સાઈડ પણ મિત્રો મંદિરની બાજુમાં એક સરસ મજાનો કુંડ છે, અને આવું કંઈક મંદિર છે મિત્રો, ત્રિનેશ્વર મહાદેવનું મંદિર, તમે જોઈ શકો છો. અહીંયા કણે આવી રીતના સરસ મજાનો વ્યૂ છે, અને જોઈને આનંદદાયક કરે મિત્રો. આપણા ગામથી કંઈક 5 કિલોમીટર જેટલું દૂર છે. અહીં ત્રિનેશ્વર મહાદેવ મંદિર અર્જુને જે મત્સ્યુવેધ કરેલો હતો મિત્રો, તમે જોઈ શકો છો. આ જ જગ્યાએ તમને આ કુંડમાં જ મત્સ્યુવેધ કરેલો એવું અહીંયા બતાવવામાં પણ આવ્યું છે મિત્રો. આવી રીતના કંઈક છે મિત્રો આ મંદિરનો વ્યૂ, તમને હું બતાવું. તો મિત્રો ચાલો આપણે હવે દર્શન કરી લઈએ. આવી રીતના આપણા કલેજાએ એમને દર્શન કરી લીધા છે. તો મિત્રો તમે પણ દર્શન કરી લ્યો મહાદેવના. આ તમને જે ઓમ દોરેલો રહ્યો એમાં મિત્રો આ જુઓ તમે, આમાં દીવા પ્રગટાવવામાં આવે છે આખા ઓમમાં. આવી રીતના કંઈક મંદિરને પણ સજાવવામાં આવે છે મેળા વખતે મિત્રો. અને આવો કંઈક વ્યૂ છે. અહીંયા કણે મેં તમને પહેલાં પણ વિડીયોમાં જણાવ્યું કે અર્જુને ત્રિનેશ્વર મહાદેવના મંદિરમાં અર્જુને મત્સ્યુવેધ કરેલ હતો, તે આ જ જગ્યાએ કર્યો હતો. અને કંઈક આવી રીતના પવિત્ર તુલસી માતાનો પણ કુંડ છે મિત્રો. અહીંયા કણે આપણો કલેજો હાલો જાય છે. આ એટલો પવિત્ર કુંડ છે મિત્રો કે જ્યાં માણા લોકો દૂર દૂરથી અહીંયા કણે આવીને સ્નાન કરે છે. આમાં એવી માન્યતા છે મિત્રો કે આમાં સ્નાન કરવાથી મિત્રો તમારા પાપ ધોવાય છે, એ રીતના કંઈક આવી માન્યતા છે આ મંદિરની જૂની.
તો મિત્રો આવો કાંઈક તરણેતર ત્રિનેશ્વર મહાદેવના મંદિરનો વ્યૂ છે મિત્રો, તમે જોઈ શકો છો. મહાદેવ 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 મહાદેવ, ચલો દર્શન કરવા ચલો. તો મિત્રો આવો કંઈક મંદિરનો વ્યૂ હતો, તમે બતાવ્યું વિડીયોમાં. હવે આપણે દર્શન મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા છે. તો હવે આપણે અહીંથી ઘર તરફ નીકળીએ મિત્રો. હવે આપણે ઘણું મોડું પણ થઈ ગયું છે. આપણી સાથે ઓમ બતાવી દીધો છે અગવદ આપી. તો મિત્રો હવે આપણે અહીંયા કણે જેની પ્રકૃતિ પણ છે, જેની પ્રકૃતિ તો છે પણ મિત્રો બોલ બોલ મિત્રો, આને ગળકવાનું જરૂર ન કહું છું, પણ જાતો નથી એટલે પરાયણે જવા દેવાનો છે આને. હું ગાયના ગળકમાં લાય ફોન લાય. તો મિત્રો ફાઇનલી આ જાય છે અંદર. હવે નીકળીએ કે નહીં નીકળે કે એ તો એના પાપ ઉપર જાય છે. તો આપણે જોઈ જઈએ મિત્રો, સામો આવે એક નથી નીકળતો. મિત્રો હેલો એવું દેખાય છે તમે જો મિત્રો નીકળતો આવે છે મિત્રો. હવે તો ભી તો હજ પડવા માંડી એવું દેખાય છે મિત્ર. એ જો ને ભગવાનનો માણસ છે, બાકી પાપ તો એને જરાય નથી કર્યા. તો કેમ રહ્યું મિત્રો? આપણે તો મિત્રો આપણા પાપ ધોઈ નાખ્યા છે, પણ તમારે પણ તમારા પાપ ધોવા હોય તો આવજો ત્રિનેશ્વર તરણેતર મહાદેવના મંદિરે. આ જગ્યાએ એવી કંઈક માન્યતા છે મિત્રો કે જ્યાં આના અંદરથી ગળક હોયથી મિત્રો કંઈક આપણા જૂના પાપ ધોવાય છે મિત્રો. તો તમારે પણ નવા તો બાકી જ રહે. તરણેતર મેળામાં આવો ત્યારે આ જગ્યાની જરૂરથી વિઝિટ કરજો મિત્રો. મિત્રો એમાં એવું છે, જૂના પાપ ધોવાઈ ગયા છે, નવા હજી પેન્ડિંગમાં પડ્યા છે. હવે નવા કરશે એ આમાં સડતર થાય છે, એટલે જે આવતા વરે પાછા આવશું. હા તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયો. હવે શું બને હવે પૂરું? ના ના બહાર નહીં કરવાનું. તો મિત્ર બીજો કલેજો ગળકવામાં આવી રહ્યો છે, તો જોઈ શકીએ આના પાપ છે. મિત્રો આપણો બીજો કલેજો 3જા નંબરનો હતો, એ પણ અંદર અહીંયા કણે એમના પાપ ધોવે છે. અહીંયા કણેથી બહાર આવે છે, જોઈ શકો છો મિત્રો. આનું પાપ થોડુંક ઝાઝું હોય તો હેરાન થાય છે ને કે બહાર ઈ આવશે મિત્રો. તો એને એના પાપ તો ધોયા, પણ એનો વિડીયો ન ઉતર્યો મિત્રો. એકવાર તો એનું પાપ ન ધોવાનું, એટલે હવે બીજી વાર પાપ ધોવા જવું છે એવું કહે છે મિત્રો. તમે જોઈ શકો છો આ કલેજો એવો છે કે જે ઝાઝું પાપ કર્યું એટલે હવે બીજી વખત પાપ ધોવા જાય છે મિત્રો. એકચ્યુઅલીમાં મારા પાપ થોડાક વધી ગયા એટલે હું બીજી વાર ધોવા દઉં હમણાં. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આવીને આવી અમારા વ્લોગમાં તમને અમારા આજુબાજુની સંસ્કૃતિ પણ બતાવવામાં આવશે. આજુબાજુનું જે જોવાલાયક સ્થળો હશે એ પણ અમે બતાવશું. આવો કંઈક તરણેતર મહાદેવ ત્રિનેશ્વર મહાદેવના મંદિરની ધજાના મિત્રો પણ તમને દર્શન કરાવવું જરૂરથી. આવું કંઈક મંદિર છે મિત્રો. અહીંયા આપણો કલેજો પાછો બહાર નીકળી ગયો છે મિત્રો. તો હવે આપણે જઈએ છીએ અહીંથી ઘર તરફ. આપણે દર્શન કરી લીધા છે મિત્રો. તો મિત્રો હવે આપણે અહીંયા કણે મંદિરની બાજુમાં જ પગથિયાની સીડી ચડતા જ કંઈક કુલરની વ્યવસ્થા છે, પણ અત્યારે પાણી ના આવતું. પાણી નથી મિત્રો, કારણ કે ચોમાસાના કારણે વરસાદ હોય એના લીધે લાઇટ કદાચ ન હોય ને ન હોય. આવી રીતના કંઈક સરસ મજાનો પીપળો પણ છે મિત્રો, પીપળાનું વૃક્ષ. અહીંયા કણે પીપળાના વૃક્ષની બાજુમાં સરસ મજાનો કુંડનો વ્યૂ પણ આવે છે મિત્રો. તો મિત્રો હવે આપણે જઈએ ઘર તરફ. તો આપણે આવી ગયા છીએ હવે આપણા ઈષ્ટ માનધાતાના મંદિરના દર્શન કરવા મિત્રો. આવી જગ્યાએ કંઈક આપણું કોળી સમાજની તરણેતરના મેળાના ગ્રાઉન્ડમાં જગ્યા છે, મંદિરની બાજુમાં જ છે, જ્યાં આપણે દર્શન કરવા આવી ગયા છીએ મિત્રો. તો તમે પણ મિત્રો જોઈ શકો છો આવી રીતના કંઈક જગ્યા છે મિત્રો. આવું કંઈક મંદિર છે, આવો કંઈક વ્યૂ છે મિત્રો અહીંયાનો.